નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું નવરાત્રિની. નવરાત્રિ શરૂ થાય એ પહેલાં તમારે ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખવાની છે. મિત્રો, પોતાના ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખશો તો ખરેખર મિત્રો તમારા ઘરની અંદર શું ફેરફાર થશે તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું કે કોમેન્ટની અંદર જય માતાજી લખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારી પર સદા બની રહે. વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું છે મિત્રો, જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો, નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ છે એ જરૂર કાઢી નાખજો, નકર તમારા ઘરમાં ખાસ કરીને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. મિત્રો, જો તમે આ વસ્તુઓ નહીં કાઢો તો માતાજીનો વાસ નહીં થઈ શકે. આથી મિત્રો, આટલી વસ્તુઓ આજથી જ તમે ઘરની બહાર કાઢી નાખજો. જો તમે આ વસ્તુ ઘરેથી બહાર નહીં કાઢો તો મિત્રો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં જ થાય. તેમજ નવરાત્રિનું વ્રત રાખવાનો પણ ફાયદો તમને નહીં મળે. આથી મિત્રો ખાસ આ વિડીયો તમે જોજો અને નવરાત્રિમાં કુળદેવીનો વાસ ઘરમાં રાખવા માગતા હોવ તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ એ વસ્તુને ઘરમાંથી તરત જ દૂર કરી દેજો. મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. એ પહેલાં વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, નવરાત્રિનું પર્વ છે ને એ 9 દિવસનું હોય છે. આ માતાજીના 9 દિવસો છે એ બહુ જ પવિત્ર હોય છે. મિત્રો, ગંગાજળનું એક ટીપું પવિત્ર હોય ને એવી જ રીતે આ બધા જ દિવસો છે એ શુભ માનવામાં જ આવે છે. આ 9 દિવસ છે એ ભક્તોના જીવનમાં એક વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિમાં માતાજી છે એ પાલકી ઉપર સવાર થઈને આવવાના છે અને પૃથ્વીલોકમાં આવતા જ તમારી બધી જ દુઃખ દુવિધા દૂર કરવાના છે. આથી આપણી આ નવરાત્રિમાં ખાસ કરીને બહેનોએ પૂજાપાઠમાં વિશેષ ધ્યાન આપવાનું છે. મિત્રો, આપણી આ નવરાત્રિમાં માતાજીનું સ્વાગત ધામે ધૂમે કરવાનું છે. એટલા માટે અમુક એવા નિયમોનું તમારે પાલન કરવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી જાય. તેમજ મિત્રો, આપણા ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલીઓ હોય, જે કાંઈ આર્થિક પરિસ્થિતિની સમસ્યા હોય, તેમજ આપણા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય તો આ બધું જ તમે નવરાત્રિમાં કરી શકો છો. એટલે કે કોઈ ખરાબ નજર લાગી હોય તો પણ તમે નવરાત્રિના દિવસોમાં સારું કાર્ય કરી શકો છો. મિત્રો, નવરાત્રિમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. એના માટે મિત્રો તમારે શું કરવાનું છે એ ખાસ ધ્યાનથી સાંભળજો. આ વિડીયોમાં તમારી બધી જ પરેશાનીઓનો અંત આવી જવાનો છે. મિત્રો, આપણે શું કરવાનું છે એના વિશે વાત કરીએ તો અમે તમને જે કાંઈ વસ્તુ જણાવીએ છીએ એનો તમારે તમારા ઘરમાંથી ખાલી નિકાલ કરી દેવાનો છે. બાકી બધું કામ માતાજી કરશે, જેથી કરીને માતા કુળદેવી હોય એની કૃપા છે એ તમારા પરિવાર ઉપર સદા બની રહે. મિત્રો,
નવરાત્રિના દિવસો છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આ નવરાત્રિના જે દિવસો છે એમાં તમે જે કાંઈ ઉપાય કરો છો એનું તમને વિશેષ ફળ મળે છે અને અવશ્ય મળે જ છે. તો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરી લો તો તે તમારી બધી જ મનોકામના છે એ જલ્દી જ પૂરી કરી દેશે. તો એ જ એવી વસ્તુ છે જે તમારે આજે અથવા તો નવરાત્રિ શરૂ થાય એની પહેલાં ઘરમાંથી દૂર કરી જ દેવાની છે. મિત્રો, વિડીયો આગળ વધે એની પહેલાં તમારે કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખવાનું છે. અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ. તો મિત્રો, આ વિડીયો છે એ આખો જોજો, કારણ કે અધૂરો જોશો તો તમને કોઈ જ ફાયદો નહીં મળે. નવરાત્રિની શરૂઆત છે એ આવનારી 22 સપ્ટેમ્બર એટલે કે સોમવારના રોજ શરૂ થવા જઈ રહી છે. આથી મિત્રો, નવરાત્રિ છે એના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ તો એ આપણને બહુ જ શુભ અને મંગળકારી છે એ માનવામાં આવે છે. આનાથી મિત્રો શું થશે તો કે સમસ્ત દેવી દેવતાઓની કૃપા છે એ આપણા ઘર પરિવારમાં બની રહેશે. તેના કારણે જે પણ આર્થિક મુશ્કેલીઓ છે એનો પણ નિવારણ આવશે. અને મિત્રો, ખાસ કરીને પૂજા પાઠનું ફળ છે એ તમને 1000 ગણું આ નવરાત્રિના દિવસોમાં મળે છે. કારણ કે એક તો નવલા નોરતા ને એમાંય માતાજીના નોરતા એટલે માતાજી તો આપણી ઉપર પ્રસન્ન રહેવાના જ છે. તો મિત્રો, આવા સમયમાં જો કોઈ વ્યક્તિ નવરાત્રિ આવે ને એની પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ તમારે હટાવી દેવાની છે. તો એનાથી તમારા ઘરમાં તમારા કુળદેવીનો વાસ થાય છે. આનાથી માતાજી છે એ તમારી ઉપર પ્રસન્ન રહે છે, તમારી જોડી પૈસાથી ભરી દેશે. આટલા માટે મિત્રો, નવરાત્રિના આ 9 દિવસોની અંદર એટલે કે 9 દિવસો પહેલાં તમારે આટલી વસ્તુ ઘરમાંથી જલ્દી જ હટાવી દેવાની છે. તો મિત્રો, આજે આપણે અમુક એવી બાબતો છે જે ભૂલો કરીએ છીએ એના વિશે છે આપણે વાત કરીશું. મિત્રો, ખાસ કરીને એક તમને હું સલાહ આપું છું જ્યોતિષ તરીકે, કે મંદિર હોય ને એટલે કે આપણે ઘણી વખત એવું કરીએ કે મંદિર હોય ને એની ઉપર ઘણી બધી વસ્તુઓ મૂકી દેતા હોઈએ છીએ. તો મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, મંદિરની ઉપર કોઈ પણ વસ્તુ ન હોવી જોઈએ. પછી અગરબત્તી રાખો, ચોપડીઓ રાખો છો, કોઈ પણ વસ્તુ મંદિરની ઉપર ન હોવી જોઈએ, કારણ કે માતાજીને ઉપર આપણે ભાર રાખી શકતા નથી. મિત્રો, આ ભૂલ છે પહેલી તમે સુધારી લેજો. માતાજી તમારા ઘરમાં આ ભૂલ કરશો તો ક્યારેય વાસ નહીં કરે. પછી ભલે તમે ગમે એટલી પૂજા અર્ચના કરતા હો, પણ તમારા ઘરમાંથી માતાજી હંમેશને માટે જતા રહે છે. આથી મિત્રો, પૂરી જાણકારી મેળવવા માટે વિડીયોને આખો જોવા વિનંતી છે. મિત્રો, નવરાત્રિ આવે એ પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું પહેલાં સાફ કરી લેજો. એની અંદર કંઈ પણ વધારાની વસ્તુ હોય તો એને તમે દૂર કરીને સાફ કરી નાખજો. મંદિરમાં વધારાની કઈ વસ્તુ રાખવાની નથી. મિત્રો, ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું છે. પછી આપણે આગળ વાત કરીએ તો કે મંદિર જેટલું જ સાફ હશે ને એટલું જ તમને ફળ વધારે મળશે. જો મિત્રો, તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય તેમજ ખંડિત મૂર્તિઓ હોય અથવા તો તેને વહેતા પાણીમાં પધરાવી દેજો. તો તેની સાથે જ ખાલી માચીસ પડેલી હોય તો તેને પણ તમે કાઢી નાખજો. તેમજ મિત્રો, ઘરમાં નાના છોકરાઓ હોય અને એને નવરાત્રિનું વ્રત ન રાખવા દેવું જોઈએ. આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર થઈ શકે છે. કારણ કે
મિત્રો, નવરાત્રિના વ્રતમાં શરીરમાં, ખાસ કરીને નવરાત્રિના વ્રતમાં આપણું જે શરીર હોય છે તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. એટલે કે આ 9 દિવસમાં આપણા શરીરની અંદર ખૂબ જ શક્તિની જરૂર પડતી હોય છે. અને બાળકો હોય છે એ વ્રત રાખવામાં સક્ષમ નથી હોતા. અને જો તમારા ઘરમાં માતાજી છે એનો કોઈ કાચની ફ્રેમવાળો ફોટો હોય અને જો તેનો ખૂણો તૂટેલો હોય તો મિત્રો એ ફોટાને પણ તમે જલ્દીથી અને તરત જ બદલી દેજો અથવા તો તેને જળમાં વિસર્જિત કરી દેજો. તેમજ મિત્રો, તૂટેલા ફોટાઓની પૂજા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે અને તેની સાથે જ તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે. મિત્રો, તેની સાથે જ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં એક કરતાં વધારે માતાજીની મૂર્તિ પણ ન રાખવી જોઈએ. એ પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે મિત્રો, ઘરમાં તમે વધુ માતાજીની મૂર્તિ ન રાખી શકો, એટલે કે એક જ માતાજીની વધારે મૂર્તિ ન રાખી શકો. જો તમારે સકારાત્મક ઉર્જા લાવવી છે તો આ બધી જ વાતોનું મહત્ત્વ છે, આ બધી જ વાતો છે યાદ રાખવાની છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની બધી વસ્તુ છે ને એ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે. જો તેને સાચી દિશામાં અથવા તો સાચી જગ્યાએ ન રાખવામાં આવે ને તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાયેલી જ રહે છે, જેની અસર છે એ આપણા સ્વાસ્થ્ય પર અને ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ પડી શકે છે. આથી મિત્રો, ઘરમાં ક્લેશ વધે છે, ગરીબીનું કારણ બને છે, અટવાયેલા કામો છે બધા અટવાયેલા જ રહે છે. તો મિત્રો, આપણે તે બધી વસ્તુને સાચી અને યોગ્ય દિશામાં જ રાખવી જોઈએ. મિત્રો, ઘણા લોકો છે એ ફૂલની માળા ચડાવે છે તો ફૂલ ઘણા સમય સુધી મંદિરમાં જ રાખે છે. તેના કારણે જીવજંતુઓ છે એમાં બેસે છે. આ પણ આપણે ન કરવું જોઈએ. વાસ્તુ આપણા ઘરમાં છે ને એ સકારાત્મક ઉર્જા લઈને આવ્યો છે. એટલા માટે દિશા અને સ્થાન ઉપર જ મૂકવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે ને એ બધી જ રીતે સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક હોય છે. પણ જો આને દિશા ખોટી હોય ને અથવા તો અમુક એવી વસ્તુ તેની સામે રાખવામાં આવે ને તો એનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આનાથી મિત્રો ઘરમાં ક્લેશ, બીમારી, ગરીબી આ બધું જ છે એ ઘરમાં આવી જાય છે. પછી તમે ગમે એટલી પૂજા પાઠ કરો છો તો પણ તેનું ફળ મળતું નથી. ગમે એટલું કમાઓ છો તો પણ ભેગું થતું નથી અને ગરીબી આવી જાય છે. આ કારણે મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમજ મિત્રો, વાસ્તુ પ્રમાણે મુખ્ય દ્વારની સામે અમુક એવી વસ્તુઓ છે જે આપણે ક્યારે પણ રાખવી ન જોઈએ. મિત્રો, આટલી વસ્તુ છે એ નવરાત્રિ પહેલાં જ મુખ્ય દ્વારની સામેથી તમે જલ્દી જ લઈ લેજો, નકર તેની અસર એ ઘરના સભ્યો ઉપર પડશે તેમજ નાના બાળકો ઉપર પણ પડી શકે છે. ઘણી વખત અમુક ઘરના લોકો છે બીમાર રહેતા હોય છે, બાળકો પણ બીમાર પડી જતા હોય છે, આર્થિક સમસ્યાનો સામનો વારે વારે કરવો પડતો હોય છે અને અણધાર્યા ખર્ચા આવી જતા હોય છે. તો મિત્રો, ખાસ કરીને આમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું. મિત્રો,
ઘણી વખત જો આપણે ગરીબીનો સામનો કરવો પડતો હોય અને મેં તમને જે બાબત કીધી બધું થતું હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે તમે આ ભૂલો ન કરતા. તો મિત્રો આવા સમયમાં શું કરવું આપણે? તો આપણે એ જાણીએ. ઘરના મુખ્ય દ્વારની સામે એવી કઈ વસ્તુ છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે? આપણે આજે એ વાત કરીએ. તો મિત્રો સૌથી પહેલી વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો, એ છે ઘરના મુખ્ય દ્વારની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો જેટલી બાબતો કહું છું એ ખૂબ ખાસ છે અને અગત્યની છે. મિત્રો મુખ્ય દ્વારની સામે ગંદા પાણીનું જમા થવું એ આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ, લાલ કિતાબ મુજબ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે આપણા ઘરને મુખ્ય દ્વાર અને એની સામે જો ગંદકી હોય, ગંદુ પાણી જમા થતું હોય તો એ અશુભ માનવામાં આવે છે. આ વાસ્તુ દોષનું મેઇન કારણ બની શકે છે. એટલે ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને ગંદા પાણીમાં ઘણા બધા બેક્ટેરિયા પણ હોય છે, જેના કારણે આપણા પરિવારના સભ્યો છે, નાના બાળકો છે, વારે વારે બીમાર પણ પડી શકે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, આ ગંદા પાણીના લીધે, આ ગંદકીના લીધે રાહુ દોષ ઉત્પન્ન થાય છે. અને આવી ભૂલ કરવાથી આપણા ઘરમાં માતાજીનો વાસ હોય ને એ પણ જતો રહે છે. આટલા માટે મિત્રો આપણા ઘરની સામે જો કોઈ પણ ગંદા પાણીનું ખાબોચિયું ભરેલું હોય તો તે ભરેલું ન રહેવા દેતા, એને દૂર કરી નાખજો. અથવા તો જો ખાબોચિયું હોય તો તમારે શું કરવાનું છે તો કે એ ખાબોચિયાને છે એ પાણી ભરેલું રાખવાનું જ નથી. અને જો પોસિબલ હોય, શક્ય હોય તો એ ખાબોચિયું બૂડી દેવાનું છે, એટલે કે સિમેન્ટ દ્વારા છે એને પૂરી દેવાનું. અને જો તમે આવું ન કરી શકતા હોય કોઈ કારણસર તો તમારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વારની સામે ગંદા પાણીને છે એ રહેવા નથી દેવાનું, તો તમારે તેને લઈ લેવાનું છે. જો મુખ્ય દ્વારની સામે આવું ગંદુ પાણી રહેશે તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે. તેમજ મિત્રો બીજી વસ્તુ છે કાંટાવાળી વનસ્પતિ. મિત્રો આ કાંટાવાળા ફળ કે ફૂલ છે એ ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે ઘરની બહાર મૂકતા હોય છે, એટલે કે આંગણામાં રાખતા હોય છે. પણ મિત્રો હકીકતની અંદર વાસ્તુશાસ્ત્રમાં આ બહુ જ અશુભ માનવામાં આવે છે. કાંટાવાળી વનસ્પતિને શુભતાનું પ્રતીક માનવામાં આવતું જ નથી. હવે મિત્રો તમે કલ્પના કરો કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવે છે અને સીધી તેની અસર કાંટાવાળી વનસ્પતિમાં જાય છે. અને કાંટાવાળી વનસ્પતિ છે એ કાંટો લાગે તો દુઃખ દર્દ થાય છે, અશુભ માનવામાં આવે છે, કંકાસ માનવામાં આવે છે. એટલા માટે મિત્રો કાંટાવાળી વનસ્પતિ ઘરની સામે અથવા તો ઘરમાં હોય તો તેને આપણા ઘરના સંબંધો છે એમાં કડવાશ લઈ આવવાનું કામ કરે છે. તેની સાથે જ મિત્રો આ કાંટાવાળી જે વનસ્પતિ છે એ ઘરના સંબંધોમાં નકારાત્મકતા લાવે છે, વિચારો મેચ નથી કરવા દેતા. અથવા તો ઘરની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ ક્યારે પણ ન રાખવી જોઈએ. આનાથી આપણા ઘરમાં ખરેખર મિત્રો લક્ષ્મી માતા છે ને પ્રસન્ન થતા જ નથી, પણ રાહુ દોષ છે ને એ પણ આપણા ઘરમાં આવી જાય છે. પણ અત્યારે બધી જ મહિલાઓ છે એને ડેકોરેશન માટે આવા વનસ્પતિઓ મૂકવાનો વધુ શોખ હોય છે. તો મિત્રો આ શોખ છે એ જ તમારા ઘરની મુશ્કેલી બની શકે છે. એટલા માટે ખાસ મહિલાઓને નમ્ર વિનંતી છે કે જે કોઈ મહિલાઓએ આવી કાંટાવાળી વનસ્પતિઓ, થોર છે, કોઈ કાંટાવાળી વનસ્પતિ છે, આવું જો રાખેલું હોય તો એ હટાવી દેજો. આનાથી ઘરમાં ક્લેશ વધે છે, કુટુંબના સભ્યો વચ્ચે નફરત પેદા થાય છે. અને જો આવી વનસ્પતિ હોય તો તમે ફટાફટ આ વિડીયો જોઈ અને તરત જ હટાવી દેજો. કાંટાવાળી વનસ્પતિમાં ફૂલ નથી આવતા તેમજ પાંદડા નથી આવતા,
તો વનસ્પતિનું ઘરની આજુબાજુમાં હોવું પણ ઘોર અનર્થ માનવામાં આવે છે. આનાથી મિત્રો કાંટાવાળી વનસ્પતિને જેટલું બની શકે તેટલું જલ્દી તમે તમારા ઘરમાંથી દૂર કરી દેજો. આનાથી તમારી ભલાઈ થશે અને તમારી જેટલી પણ પ્રોબ્લેમ છે એ જલ્દી દૂર થશે. મિત્રો ખરેખર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હું તમને જે વાત કરું છું એ પ્રમાણે જો તમે ફોલો કરશો તો તમને રિઝલ્ટ મળશે ને 100% મળશે. એ મારી ગેરંટી છે મિત્રો. એટલા માટે જે પણ બાબત હું તમને કહું છું એ ખાસ મગજમાં રાખજો, યાદ રાખજો. કાંટાવાળી વનસ્પતિ લગાવવાથી આપણા દુશ્મન હોય ને એની સંખ્યા વધી જાય. વાતે વાતે કોઈની સાથે ઝઘડો થઈ જાય એ આપણા દુશ્મન બની જાય છે. તો નવરાત્રિ આવે એની પહેલાં આ ભૂલ જો તમે કરતા હોય તો એને દૂર કરી નાખજો. આથી મિત્રો આપણા ઘરના મુખ્ય દ્વારની સામે હંમેશા શું રાખવાનું છે તો કે કોઈ ખુશ્બુદાર છોડ હોય, ફૂલવાળા છોડ હોય, પવિત્ર છોડ હોય, આ બધા તમે રાખો છો તો એ સારું છે. જેમ કે તુલસી છે, લીલા, લાલ, પીળા ફૂલ છે, આવા કોઈ છોડ હોય તો તમે ઘરના મુખ્ય દ્વાર પાસે છે અથવા મુખ્ય દ્વારની સામે છે એ તમે રાખી શકો છો. આ ફૂલ છે ને એ હંમેશા સુગંધ ફેલાવવાનું કામ કરે છે અને જે ઘરમાં સુગંધ આવતી હોય ને ત્યાં માતા લક્ષ્મી છે ને ઓટોમેટિક આપણા ઘરમાં આવવા માંડે છે અને આપણા ઘરમાં તેનો વાસ કાયમ માટે રહે છે. આટલા માટે મિત્રો કાંટાવાળી વનસ્પતિને દૂર કરી અને સુગંધીદાર ફૂલો હોય છે, તુલસી છે, આ બધી વસ્તુ છે તમે તમારા મુખ્ય દ્વાર પર રાખી શકો છો. ચાલો હવે ત્રીજી વસ્તુની વાત કરીએ મિત્રો તો કે કચરા પેટી. ખાસ અગત્યનું કારણ છે કચરા પેટી. મિત્રો કચરો નાખવું આસાન થઈ જાય આથી ઘણા લોકો શું કરે છે તો કે કચરા પેટી હોય ને એને મુખ્ય દ્વાર હોય ને એની સામે જ રાખી દે છે. આ મહિલાઓને ખાસ આદત હોય છે પણ મિત્રો ખરેખર વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મિત્રો કચરા પેટીનો ડબ્બો છે એ મુખ્ય દ્વારની સામે કદી પણ ન રાખવો જોઈએ. આનાથી ધનની હાનિ તો થાય જ છે અને સાથે સાથે મિત્રો તમારા ઘરની અંદર ગરીબી આવે છે. આથી મિત્રો આવી ભૂલ છે એ પણ તમારે ન કરવી જોઈએ. ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ એની પહેલાં તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા સગા સંબંધીઓને શેર કરજો જેથી આ પણ એનો લાભ લઈ શકે. બીજી વાત મિત્રો, કચરા પેટી છે ને એને ઉત્તર દિશામાં નહીં રાખવાની, કારણ કે ઉત્તર દિશા છે ને એ લક્ષ્મી માતાની દિશા છે. તેની સાથે મિત્રો મુખ્ય દ્વાર ઉપર સાવરણી તેમજ પોતું પણ રાખતા હોય છે. મહિલાઓની આદત હોય છે સાવરણીને પોતું મુખ્ય દ્વારની સામે મૂકી દેતા હોય છે. પણ મિત્રો આ ભૂલ પણ તમારે નથી કરવાની. આ ભૂલ તમારે નથી કરવાની. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પછી મિત્રો જોઈએ વીજળીનો થાંભલો આવે છે. ઘણા ઘરોની સામે વીજળીનો થાંભલો હોય પણ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની સામે વીજળીનો થાંભલો હોય તો મિત્રો ખાસ કરીને આ વાત યાદ રાખજો કે જે કોઈ લોકોના ઘરની સામે વીજળીનો થાંભલો હોય છે એ હોય તો તમારે શું કરવાનું છે તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે ને બહુ અશુભ છે. એ અશુભ માનવામાં આવે છે. આ બહુ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે મિત્રો આપણે મુખ્ય દ્વાર જ્યાં તમે બનાવો છો ત્યારે એ વસ્તુનું પણ તમારે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે આ થાંભલાઓ હોય છે એની સામે તમારે મુખ્ય દરવાજો નથી બનાવવાનો. થાંભલો ન આવે આવું પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. મિત્રો હવે વાત કરીએ ઘટાદાર વૃક્ષ આવે છે. ઘણા લોકો છે ઘરના મુખ્ય દ્વારની સામે સૌથી પહેલાં એક ઘટાદાર વૃક્ષ છે ને એ વાવી દે છે. પણ મિત્રો ઘરની સામે ક્યારેય ઘટાદાર વૃક્ષ ન હોવું જોઈએ. આનાથી વાસ્તુ દોષ લાગી શકે છે.
ખાસ યાદ રાખજો મિત્રો, ઘરની સામે ક્યારે પણ ઘટાદાર વૃક્ષ ન હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો આનાથી સૂર્યપ્રકાશ છે એ પણ ઘરમાં પ્રવેશી નથી શકતો. આનાથી આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, સવારના પોરમાં આપણા ઘરમાં સૂર્યપ્રકાશ આવવો જોઈએ. જો આવે છે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. સાક્ષાત સૂર્ય નારાયણની આપણા ઘરમાં હાજરી થાય છે. તેની સાથે જ મિત્રો ઘરમાં માતાજીનો પણ વાસ થાય છે. આટલા માટે મિત્રો ઘરના મુખ્ય દ્વારની સામે ઘટાદાર વૃક્ષ હોવું પણ અશુભ માનવામાં આવે છે. પણ મિત્રો ઘટાદાર વૃક્ષ હોય તો એ ઘરની બારે લગાવી શકો છો. એટલે કે આપણો જે દરવાજો હોય છે એનાથી થોડે દૂર તમે ઘટાદાર વૃક્ષ લગાવી શકો છો. પરંતુ આપણા ઘરની બાજુમાં, એટલે કે જે તમારું વૃક્ષ છે એનો પ્રકાશ તમારા ઘર સુધી આવતો હોય, એનો છાંયો તમારા ઘર સુધી આવતો હોય તો તમારે વિરુદ્ધ દિશામાં છે એ આ ઝાડ લગાવવું જોઈએ. એનો છાંયો છે એ તમારા ઘર ઉપર ન આવવો જોઈએ અને મુખ્ય દ્વાર હોય તેની સામે પણ ન હોવું જોઈએ. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તેની સાથે જ મિત્રો કોઈ પણ વેલ હોય છે, વેલ આપણે ઘરમાં વાવતા હોય છે, આપણી દિવાલની ઉપરથી વેલ ઉપર ચડતી હોય તે અશુભ માનવામાં આવે છે. મુખ્ય દ્વારની દિવાલ ઉપરથી જો વેલ ઉપર ચડતી હોય તો મિત્રો વાસ્તુ પ્રમાણે આનાથી આપણા ઘરમાં દુશ્મનોની સંખ્યા વધી શકે છે. એટલે મુખ્ય દ્વાર ઉપરથી, દિવાલ પરથી વેલ ઉપર ન ચડાવી. અને સભ્યો જો કંઈ ઉન્નતિ કરતા હોય, પ્રગતિ કરતા હોય તો એમાં વારે વારે બાધા ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે મિત્રો આ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વાત કરીએ મિત્રો, ઘરના ઉંબરામાં, ઘરનો ઉંબરો જે હોય છે એનાથી ઊંચો રસ્તો હોય, ઘણાના ઉંબરા નીચા હોય અને રસ્તો ઉપર હોય તો એ પણ બહુ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ઘરની આજુબાજુમાં અથવા તો ઘરના મુખ્ય દ્વારની સામે એવા છોડ હોય જેમાંથી દૂધ નીકળતું હોય, દૂધ જેવો પદાર્થ નીકળતો હોય તો એ પણ તમારે ઘરની આજુબાજુ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેને પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ પણ દૂધ નીકળતા હોય આવા છોડ ન રાખવા જોઈએ. ઘરની સામે ખાડો અથવા પાણી ભરેલું ખાબોચિયું ન હોવું જોઈએ. આ વસ્તુ છે એ ઘરમાં શોક લાવી શકે છે. તેની સાથે જ મિત્રો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર પણ રાખવું ન જોઈએ. જો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર હશે તો આપણા ઘરમાં બહુ બધી મુશ્કેલીઓ આવી શકે છે. તેમજ મુખ્ય દ્વારની સામે પગથિયા પણ ન હોવા જોઈએ. આનાથી ઘરમાં દોષ લાગુ પડી શકે છે. તેમજ ઘરના મુખ્ય દ્વારની ઉપર બીજો દ્વાર હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો આ બધી વસ્તુ છે એનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આનાથી તમારા ઘરની લક્ષ્મી છે એ જતી રહે છે. મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા. આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ તમે છે એ નિવારી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ, ઘરના મુખ્ય દ્વારની સામે મિત્રો માતાજીનો ફોટો આપણે ન રાખવો જોઈએ. પણ મિત્રો આપણે માતાજીનો ફોટો છે એ આપણા મંદિરની પાસે જ રાખવો જોઈએ. કારણ કે મિત્રો માતાજીનું સ્થાન છે એ આપણા ઘરની અંદર જે હોવું જોઈએ તે તમે નથી રાખતા અને મુખ્ય દ્વારની સામે રાખી દો છો. એટલા માટે મિત્રો માતાજી નારાજ થઈ જાય છે. એટલા માટે આ ભૂલ ન કરતા. જો કોઈ માતાજીનો ફોટો તમે ટીંગાડીને રાખેલો હોય છે ઘરની દિવાલોમાં તો એ હટાવી દેજો. કારણ કે માતાજીનું સ્થાન હંમેશા મંદિરમાં હોય છે. માતાજીને ટીંગાડીને નથી રાખવાના, લટકાવીને નથી રાખવાના. અત્યારે આ ફેશન પ્રમાણે ઘરના મુખ્ય દ્વારની સામે જ આપણે માતાજીના ફોટા રાખી દેતા હોય છે, લાઇટિંગવાળા ફોટા રાખી દે તો લક્ષ્મીજી છે એને આપણે ખીતી ઉપર ટીંગાડી દેતા હોય. મિત્રો વિચાર કરો કે આપણને કોઈ ખીતી ઉપર ટીંગાડી દે તો આપણી શું હાલત થાય છે. એટલા માટે મિત્રો ખાસ કરીને જે લોકોએ
દિવાલ ઉપર માતાજીના ફોટા ટીંગાડીને રાખેલા છે એ લોકો આ ભૂલ ન કરે અને માતાજીને પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં એને પ્રવેશ આપવો જોઈએ. આના કારણે પણ તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા આવે છે અને તમારા ઘરમાં ધનની દેવી લક્ષ્મી છે ને રીસાઈને જતા રહે છે, કારણ કે લક્ષ્મીજીને તમે તો ટીંગાડીને મૂકેલા છે. તો મિત્રો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો અને એના કારણે આપણા ઘરમાં નથી આવતા. મુખ્ય દ્વારની સામે આસોપાલવના પાન હોય એનો હાર બનાવીને મુખ્ય દ્વાર ઉપર તમારે રાખવાનો છે. આનાથી તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવશે અને આ વાસ્તુ કરવાથી માતાજી પણ ખુશ થશે. આપણા ઘરમાં તેનો વાસ હોવો જોઈએ, એટલે કે આસોપાલવના પાન છે એ પણ તમે છે એ લગાવી શકો છો. તેની સાથે મિત્રો દિવસ આથમતા જે મહિલા ઘરના ઉંબરા ઉપર બહાર બેસે છે એ પણ બહુ અશુભ હોય. મહિલાઓને આદત હોય છે કામ પતી જાય અને સૂર્યાસ્તનો સમય થાય તો ઉંબરા વચ્ચે બેસી જાય છે વાતો કરવા માટે, પણ આ અશુભ માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે જે ઘરની મહિલાઓ બહાર બેસતી હોય છે એ પણ અશુભ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આ માન્યતા આવતી રહી છે કે ઘરના મુખ્ય દ્વારના ઉંબરા ઉપર કોઈએ બેસવું ન જોઈએ. આવું કરવું એ ઘરની બરબાદીનું મુખ્ય કારણ બની શકે છે. એવી માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિઓ છે એ ખાસ કરીને મહિલાઓ છે એ સંધ્યાનો સમય થાય છે એટલે બહાર નીકળી જાય છે, વાતો કરવા માટે નીકળી જાય છે, અથવા તો ઉંબરા ઉપર બેસીને વાતો કરે છે, અથવા તો કોઈ કામ કરે છે, તો પણ આ અશુભ માનવામાં આવે છે. અને આના કારણે ખાસ કરીને મહિલાઓને કોઈ ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે. આવા ઘરમાં ખરેખર દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા. તો હવે આપણે જાણીએ કે નવરાત્રિ આવે એ પહેલાં માતાજીને પ્રસન્ન કરવા અને તેનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રાખવો હોય તો શું કરવું. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા છે એ આપણા ઘરની અંદર પ્રવેશ કરે, આપણા કુળદેવી આપણા ઘરમાં પ્રવેશ કરે, એટલા માટે એની મૂર્તિની દિશા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તમારે ક્યારેય ખોટી દિશામાં મૂકેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ. નવરાત્રિ પહેલાં દેવી દુર્ગાની મૂર્તિ તમારા ઘરના મંદિરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ. તેનાથી તમારી પૂજાનો પ્રભાવ વધી શકે છે અને વાસ્તુ અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે. માતા દુર્ગાની મૂર્તિ હંમેશા માતાજીના પદમાં સ્થાપિત કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મિત્રો એટલા માટે તમારે નવરાત્રિ દરમિયાન માતાજીની મૂર્તિ છે એને આ રીતની સ્થાપના કરવી જોઈએ. માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે. નવરાત્રિનો સમય વાસ્તુ દોષ ઉપાયો માટે પણ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે મિત્રો કે નવરાત્રિમાં સાચા મનથી જો તમે માતાજીની પૂજા કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમે સાચા મનથી જો માતાજીની પૂજા કરશો ને મિત્રો તો તમને ખૂબ જ સારું પરિણામ મળવાનું છે. ખાસ કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે. ઘરના પરિવારની સમૃદ્ધિમાં નવરાત્રિના દિવસ સુધી માતાજીની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાજીના ચરણ કુમકુમ કરવા જોઈએ. ધ્યાન રાખો કે માતાજીના પગલાં કરો તો ઘરની અંદરની તરફ આવવા જોઈએ, બહાર નીકળતા હોય એવું ન કરતા. આમ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. માતાજીના ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના આપણો જે દરવાજો છે ત્યાં માતાજી પગલાં કરતા હોય આ રીતનું અંદરની બાજુ છે તમારે છે એ કુમકુમથી એના પગ કરવાના છે, એટલે કે પગલાં કરવાના છે. આનાથી તમારા ઘરમાં માતાજીનો, લક્ષ્મી માતાજીનો વાસ થશે, ધન અને વૈભવ વધશે. નવરાત્રિના 9મા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી પણ દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં તમે રાખી શકો છો. વાસ્તુ અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે અને ઘરમાં બધા જ સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવે છે અને બધા જ વાસ્તુ દોષ તમારા છે એ પણ દૂર થઈ જાય છે અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.
ત્યાં સુધી બધાને જય માતાજી.